हेलो वाला विद्यार्थी मित्रों, आज प्रकरण 4 में आगळ वधीए। गई काले तमे समतल में अचल प्रवेगी गतिना समीकरणों मेळव्या। हवे एवी ज रीते आपणे आगळ द्विपरिमाण में बराबर सापेक्ष एटले के सापेक्ष वेग शोधो अथवा तो वेग विषे समजूती आपो अथवा बराबर आकृति दोरीने समतल में सापेक्ष वेग समजावो। तो अहींया आपणे त्रीजा चेप्टरनी वात करी छे। तो त्रीजું चेप्टर में तमे सापेक्ष वेग विषे जे माहिती मेळवी सुरेख पथ पर ए सापेक्ष वेगनी संकल्पना आपणे परिचित छे, जेने समतल में अथवा तो त्रिपरिमाण में विस्तारण करी शकाय। हवे अहींया कीधुं छे के धारो के बे पदार्थ ए अने बी जेमना वेग अनुक्रमे वी ए सदिश अने वी बी जेटला वेगथी गति करे छे। दरेक गति कोईक सामान्य निर्देश फ्रेम जेम के जमीननी सापेक्षे लीधेल छे। हवे धारो के अहींया बात करी छे कि ए नो बी नी सापेक्षे वेग अथवा तो आपणे जेवी रीते वांचता हता बी नी सापेक्षे ए नो वेग एटले वी सदिश थई गयुं। तो इज इक्वल टू वी ए सदिश माइनस वी बी सदिश। जे આપણે એક પરિમાણમાં જે વાત કરતા હતા ત્યાં માત્ર સદિશ નહોતા દોરતા, જ્યારે અહીંયા ખાસ કરીને સદિશ લેવામાં આવે છે કારણ કે અહીંયા બંને ઘટકો હોય એક્સ અને વાય ઘટક હોય। જ્યારે સુરેખ પથ ઉપર માત્ર એક જ ઘટક હતો તો ત્યાં કોઈ જરૂરિયાત ઊભી થતી ન હતી, બરાબર કે નહીં। અને એવી જ રીતે અહીંયા બીજું લઈ લઈએ, અહીંયા બીની સાપેક્ષે એનો હતો તો એવી રીતે લખી શકાય કે ભાઈ એ સદિશની સાપેક્ષે બી સદિશનો વેગ, તો અહીંયા શું થઈ જાય વી બી સદિશ માઇનસ વી એ સદિશ। તો આ ખૂબ જ સરળ છે। જો કે તમે આગળ માહિતી મેળવેલી જ છે તો એ રીતે પણ તમે મેળવી શકો છો। હવે અહીંયા ઇઝ ઇક્વલ ટુમાં કહી દીધું છે કે વી એ બી સદિશ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વી બી એ સદિશ। તો બંને સેમ જ મૂલ્યોમાં મળે છે, બરાબર, પરંતુ એમની પરસ્પર વિરુદ્ધ દિશા છે એટલે કે સંજ્ઞા અલગ અલગ છે, પરંતુ માનાંકમાં બંનેના મૂલ્યો કેવા છે સમાન હોય છે। તો આવી રીતે આપણે સમજી શકીએ છીએ કે સાપેક્ષ વેગ વિશે। કેટલીક જગ્યાએ તમે જોયું હશે કે સાપેક્ષ વેગમાં અંદર બે નિર્દેશ ફ્રેમ આપેલી હોય છે, એક એક્સ અક્ષ લઈ લઈએ તો એક વાય અક્ષ લઈ લઈએ। आ एक्स वाय एक्सनी अंदर एक बीजी निर्देश फ्रेम કેટલીક જગ્યાએ દોરેલી છે, બરાબર છે। ધારો કે આની અંદર આપણે એક્સ ડેશ નામ આપી દઈએ અને બીજાનું નામ આપી દઈએ વાય ડેશ। અહીંયા આ આપણે ધારો કે નિર્દેશ ફ્રેમને નામ આપી દીધું હોય, પહેલી નિર્દેશ ફ્રેમ છે જેનું ઉગમ બિંદુઓ છે તેનું નિર્દેશ ફ્રેમ એ, બરાબર। અને આની ઓ ડેશ લઈ લઈએ એટલે એનું નિર્દેશ ફ્રેમ આપણે લઈ લઈએ ઓ ડેશ, બરાબર। તો અહીંયા ધારો કે પી કણનો આપણે વેગ શોધી નિર્દેશ ફ્રેમની વાત કરીએ, એ નિર્દેશ ફ્રેમ એક્સવાળી અને એક્સ ડેશવાળી બી થઈ ગઈ। એના સ્થાન સદિશની વાત કરીએ તો અહીંયા આપણે એવું કહી શકીએ કે ભાઈ એની સાપેક્ષે બીનો સ્થાન સદિશ। આપણે કોઈ પી કણ વિશે વાત કરવી છે, અહીંયા પી કણ હોય તો હવે ધારો કે આપણે બી સાપેક્ષની વાત કરીએ પી કણ માટે, તો અહીંયા પી કોઈ કણ છે તો અહીંયા એમ લખી શકાય કે ભાઈ બીની સાપેક્ષે પી કણનો સ્થાન સદિશ, અને આ અહીંયા જોડી દઈએ તો પહેલાંની વાત થઈ જાય। તો અહીંયા આર સ્થાન સદિશ થઈ જાય તો શું થઈ જાય કે ભાઈ એની સાપેક્ષે પીનો સ્થાન સદિશ। તો આવી રીતે દેખો અહીંયા આ એક આની સાપેક્ષમાં આ આપણા જોડે બી હતો એ પણ સાપેક્ષમાં, એટલે કે બે નિર્દેશ ફ્રેમ થઈ અને એની સાથે આ પી કણે ત્રીજો નિર્દેશ ફ્રેમ, એટલે કે ત્રણ વસ્તુ લીધી, એટલે કે આપણે એકબીજાની સાપેક્ષે અહીંયા બીની સાપેક્ષે એની નિર્દેશ ફ્રેમની વાત કરી, અહીંયા બીની સાપેક્ષે પીની વાત કરી અને એની સાપેક્ષે પીની વાત કરી। તો આપણે આવી રીતે અલગ અલગ નિર્દેશ ફ્રેમ વડે પણ સમજાવી શકાય છે। જ્યાં ખાલી અહીંયા આપણે જો સ્થાનાંતર આપણે લઈ લઈએ, ત્રિકોણને આપણે વિચારીએ તો ધારો કે મારી જોડે ત્રિકોણ આવી રીતે તૈયાર થાય છે, બરાબર છે। અહીંયા આપણે આવી રીતે ત્રિકોણ લઈ લઈએ તો થઈ ગયું આ ભાઈ મારી જોડે ત્રિકોણ। અહીંયા મારી જોડે ઓ હતું તો આ હતું મારી જોડે ઓ ડેશ અને આ હતું મારી જોડે પી કણ। આ સ્થાન સદિશની આપણે વાત કરી તો કોની સાપેક્ષે એની સાપેક્ષે અહીંયા આપણે પી કણનું સ્થાન। આની વાત કરી હતી આર સ્થાન સદિશ તો અહીંયા શું હતું ભાઈ તો બી, એટલે કે બી નિર્દેશ ફ્રેમની સાપેક્ષે પી કણનું સ્થાન। આ બંનેની સ્થાનની વાત કરી તો ભાઈ બીની સાપેક્ષે એની સાપેક્ષે બીનો સ્થાન સદિશ। તો જો ત્રિકોણ જેવું જ થઈ ગયું। તો આના સરવાળ આ બરાબર આ બંનેના શું થઈ ગયા ભાઈ સરવાળા, તો પ્લસ કરી દો તો સરવાળો, અને વેગ શોધવો હોય તો વિકલન કરી દો એટલે શું થઈ જાય ભાઈ વેગ, એટલે વિકલન કરી દો, બરાબર છે। આપણી જોડે આર પી એ સદિશ ઇઝ ઇક્વલ ટુ અહીંયા આર બી એ સદિશ પ્લસ આર
પી અને બી લખી દઈએ સદિશ, વિકલન કરી દો એટલે શું થઈ જાય ડી અપોન ડીટી, અહીંયા શું થઈ જાય ડી અપોન ડીટી, અહીંયા પણ શું થઈ જાય ડી અપોન ડીટી. તો આ થઈ ગયો મારી જોડે સાપેક્ષ વેગ. અહીંયા વી કરી દો તો અહીંયા વી થઈ ગયો એની સાપેક્ષે પીનો વેગ, અહીંયા પણ એવી રીતે વી લઈ લો તો એની સાપેક્ષે વીનો વેગ, અને છેલ્લો લઈ લો તો વી લઈ લો તો અહીંયા થઈ ગયો બીની સાપેક્ષે પીનો વેગ. તો આ ખૂબ જ સરળ છે, આવી રીતે પણ તમે લખી શકો છો અથવા તો સરળ સ્વરૂપમાં પણ તમે દર્શાવી શકો છો. બરાબર છે. હવે આપણે આગળની વાત કરીએ તો તમે આ રીતે પણ લખી શકો છો અને તમને અનુકૂળ આવશે તો આ સિમ્પલ રીતે પણ લખી શકો. સમજવું અગત્યની વસ્તુ છે કે સાપેક્ષમાં વેગ સમજવો અગત્યની વસ્તુ છે. હવે ઉદાહરણ નંબર અહીંયા 4.6 આપેલ છે. શિરોલંબ દિશામાં 35 મીટર પ્રતિ સેકન્ડના વેગથી, જો અહીંયા પહેલાં જ વેગથી વરસાદ પડે છે, વેગ આપી દીધો છે. બરાબર, એને રેન વીઆર આપણી જોડે કેટલો આપેલો છે ભાઈ 35 મીટર પ્રતિ સેકન્ડમાં પડી રહ્યો છે. કોઈક મહિલા પૂર્વથી પશ્ચિમમાં, તો યાદ ખાસ કરીને રાખવું, આવી રીતે પશ્ચિમ હોય તો આ થઈ ગયો પૂર્વ તરફની દિશામાં 12 મીટર પ્રતિ સેકન્ડથી સાયકલ સવારી ચલાવી રહી છે. બરાબર, અને વરસાદથી બચવા માટે તેણે કઈ દિશામાં છત્રી રાખવી જોઈએ? ઓકે, તો ધારો કે વરસાદ માટેનો વેગ વી આર, રેઇન માટે આર લીધેલો છે એટલે વી સદિશ થઈ ગયો. વીબી છે એટલે કે બરાબર બાઇસિકલ છે એની સાથે એટલે બી લખ્યો. વીબી મહિલા દ્વારા ચાલતી સાયકલનો વેગ. બરાબર, અને બંને વેગ જમીનની સાપેક્ષે છે. મહિલાએ ચલાવતી હોવાના કારણે તેની વરસાદે કેટલો એંગલ રાખવો જોઈએ એ આપણે શોધવાનો છે. તો ઉદાહરણ તરીકે આપણે અહીંયા જો આ લખી દીધું કે ભાઈ ઉત્તર, દક્ષિણ, બરાબર, પશ્ચિમ અને પૂર્વ. વરસાદ તો તમને ખબર જ પડે ભાઈ ક્યાંથી ઉપરથી નીચે જ આવતો, એટલે અહીંયા અમારી જોડે જો આ રેન ઉપરથી આમ છાંટા પડી રહે ને ભાઈ, એટલે રેનનો વેગ થઈ ગયો વી આર સદિશ. શું થઈ ગયો ભાઈ? વી આર સદિશ. હવે જે બાઇસિકલ છે, બરાબર, જે સાયકલ ઉપર જે જાય છે, બરાબર, એ કઈ બાજુમાં જાય છે? ધારો કે લઈએ કે આ સાઈડમાં જાય છે, તો મારી જોડે એનો વેગ વી બી સદિશ થઈ ગયો. શું થઈ ગયો? વી બી સદિશ. એટલે મને આવી રીતે ત્રિકોણ મળે. હવે આ ત્રિકોણને હું મારે છત્રી સાથે સાપેક્ષ વેગ શોધવો પડે, કારણ કે રેનથી એને બચવું છે, એટલે કે અમરેલાનો રેનની સાપેક્ષ આપણે વેગ શોધવો પડે. તો એવી જ રીતે દેખો અહીંયા આપણે સમબાજુ ચતુષ્કોણના નિયમનો ઉપયોગ કરીએ. એટલે જો સામેની બાજુ દોરતી હતી, બરાબર છે. હવે જો આ થઈ ગયો મારી જોડે વી આર, આ જેવી બાજુ હતી એવી જ, પરંતુ એની વિરુદ્ધ દિશામાં લઈ લીધી. કેવી લઈ લીધી? વિરુદ્ધ દિશામાં. એટલે શું થઈ ગયું? માઇનસ વીબી સદિશ. હવે આ બંનેનો પરિણામી સદિશ થઈ ગયો, એટલે શું થઈ ગયું ભાઈ કે બી, એટલે કે બાઇસિકલ, મહિલા ચલાવતી બાઇસિકલની સાપેક્ષે વરસાદનો વેગ. તો આ ત્રિકોણની અંદરથી આપણાને વેગ અનુભવતી હોય, એટલે કે આપણી રીતે બાઇસિકલની સાપેક્ષે વરસાદનો વેગ વી આર સદિશ માઇનસ વીબી સદિશ વડે આપણે દર્શાવી શકીએ. હવે એની અંદર તમે કિંમત મૂકો. અહીંયા કોઈ કિંમત આપેલી નથી, પરંતુ તમારી જોડે બંને કિંમત છે. બરાબર ને? એકની કિંમત કેટલી આપેલી છે? તો એકની કિંમત હતી, આપણે જોઈ લઈએ ફેરથી 35, અને બીજાની કેટલી છે? 12. બરાબર, પણ એ શોધવાનો ને સાપેક્ષ વેગ શોધવાનો નથી. અહીંયા તો માત્ર એક જ વસ્તુ આપેલી, કઈ દિશામાં છત્રી રાખવી જોઈએ. પરંતુ તમારે એની વેગ આપેલો હોય તો કંઈ વાંધો નહીં, તમે અહીંયા 35 લખો વી આરની જગ્યાએ, માઇનસ વીબી કેટલા આવ્યા હતા? તો ભાઈ 12. તો તમે સાપેક્ષ વેગ શોધવો હોય તો કેટલો મળશે મને? 23 મીટર પર સેકન્ડ મળી જશે. તો આવી રીતે એ પણ તમે દર્શાવી શકો છો. હવે આપણે તો ખૂણાની વાત કરી હતી, બરાબર, તો ખૂણો તમારે યાદ રાખવાનો, આગળ પણ આપણે યાદ રાખવાનો હતો. બરાબર, તો કેવો ત્રિકોણ આપેલો? આપણે જોડે આવી રીતે ત્રિકોણ આપ્યો. અહીંયા ખૂણો છે વીબી, વી આર, ઉપર વી આર હતો, નીચે વીબી છે. હવે ટેન થીટા, બરાબર, આ જો હું ખૂણો લઉં તો એની સામેની બાજુ એટલે વીબી થાય, અને પાસેની બાજુ એટલે શું થાય? વી આર. એટલા માટે વીબી અપોન વી આર. એટલે મારી જોડે જવાબ મળ્યો ટેન થીટાની સામેની બાજુ આ થઈ એટલે કે વીબી, અને પાસેની બાજુ એટલે કે વી આર. બંનેની કિંમત મૂકી દીધી 12/35. તો જવાબ કેટલો લાવે આપણી જોડે?
.343 આ 343 ક્યાં જોવાનો? તો આપણાને તમને યાદ રાખવા પહેલાં પણ કીધું હતું. શેમાં જોશો તમે? તો તમારી પાછળ અથવા તો તમારી જોડે જે પણ બુક આપેલી હોય, એટલે કે કઈ બુક? તો આપણે જે પ્રેક્ટિકલની બુક છે એની પાછળ અથવા તો તમારી જોડે કેમેસ્ટ્રીની પાછળ પણ હશે કદાચ, પણ આપણે ફિઝિક્સની પ્રેક્ટિકલની અથવા તો માર્ગદર્શિકાની પાછળ અથવા તો બુકની પાછળ તમારી જોડે જ્યાં પણ નેચરલ 10 લખેલું હોય, જે નેચરલ 10 હોય એની અંદર તમારે આ કિંમત શોધવાની. પહેલાં ડિગ્રી લખેલી હોય, ડિગ્રીમાં શું લખેલું હોય? તો ભાઈ 1, એવી રીતે 2, એવી રીતે 3, એવી રીતે લખેલું હશે. અહીંયા અંશમાં 0.1, 0.2, 0.3 અથવા તો તમારી જોડે સેકન્ડમાં લખેલું હશે. બરાબર છે? આપણે આ કિંમત શોધવાની છે. ધારો કે મને 19 મળી જાય છે. અહીંયા સિમ્પલ હું લખું છું એટલે તમને ખબર પડે કે કોઈક એક ખાનામાં .343 મળ્યું તો 44 મળે કે 42 મળે. આપણે નિયરલી ખૂણો ધારેલો છે એટલે જે 0ની અંદર મને પહેલો જે જવાબ મળ્યો ખાનામાં 300.342 કે 43, એ નિયરલી મને કેટલા ડિગ્રી ઉપર મળે છે? 19 નંબરના ડિગ્રી ઉપર મળે છે. એટલે મારો જવાબ કેટલો થયો ખૂણામાં? 19. કેટલો થયો ભાઈ? 19. આવી રીતે ખૂણો આપણે દોરીએ. તમારે જોવાનું ઉપર લખેલું હોવું જોઈએ નેચરલ 10. એની અંદર તમે જોશો તો આવી રીતે ખૂણો હશે 19 નંબરની ડિગ્રી. અહીંયા શું લખેલું હશે? ડિગ્રી. અને એના 0 નંબરના પહેલાં જ ખાનામાં, પછી હશે 0.1. પહેલાં ખાનામાં જ કંઈક લખેલું હોય .343, 42, કોઈ પણ રકમ લખેલી હશે. એ જે પહેલી રકમ હોય એ જ અહીંયાનો જવાબ આપણે લીધેલો છે. એટલા માટે થીટા બરાબર કેટલા લીધેલા છે? અહીંયા જે ડિગ્રીમાં જે જવાબ આવ્યો એ પહેલાં 19નો જે હતો તો 19 લીધો છે. તો આમ મહિલાએ પોતાની છત્રી શિરોલંબ દિશા સાથે 19ના ખૂણે પશ્ચિમ તરફની રાખવી જોઈએ. જો આવી રાખશે તો જ એ વરસાદથી ભીંજાશે નહીં. બરાબર છે? હવે આપણે આગળની વાત કરીએ તો આગળ અગત્યનો એક પ્રશ્ન આવે છે. બરાબર છે? જે તમને આવડવો જ જોઈએ. દરેક વિદ્યાર્થી આ તૈયાર કરવાનો. પ્રક્ષેપ ગતિનો ઘણા બધા પ્રશ્નો છે. બરાબર? અલગ અલગ 2-3 પ્રશ્નો આમાં ભેગા થાય છે. આઈએમપી ક્વેશ્ચન છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને આ ખાસ આવડવો જ જોઈએ. ઓકે, તો પ્રક્ષિપ્ત ગતિ વિશે સમજાવો. કોઈપણ ક્ષણે પદાર્થના મૂલ્યો દર્શાવતા સૂત્રો મેળવો. આવો પણ પ્રશ્ન હોઈ શકે. બરાબર છે? એટલે સૌથી પહેલાં આપણે એના પ્રક્ષિપ્ત ગતિ અને પદાર્થ એટલે શું એ જોઈએ, અને કોઈપણ સમયે પ્રક્ષિપ્ત પદાર્થના યામોનું મૂલ્ય દર્શાવતા સૂત્રો મેળવીએ. તો આજે આપણે એ જોઈ લઈએ. તો જો અહીંયા શું આપેલું છે આપણે જોઈએ. બરાબર છે? એટલે કે જ્યારે કોઈક પદાર્થને ફેંકવામાં આવે ત્યારે ઉડ્ડયનમાં હોય તે દરમિયાન તે પદાર્થને પ્રક્ષિપ્ત પદાર્થ કહેવામાં આવે છે. બરાબર? કોઈ પણ પદાર્થ હોય એટલે કે ઉદાહરણ તરીકે આપણે ફૂટબોલ લઈ લઈએ. ફૂટબોલને આપણે ફેંકીએ અને ઉડ્ડયન અવસ્થામાં હોય તો એ પદાર્થને આપણે શું કહીશું? પ્રક્ષિપ્ત પદાર્થ. આવા પ્રક્ષિપ્ત પદાર્થોનું ઉદાહરણ જેવી રીતે અહીંયા ફૂટબોલ, ક્રિકેટનો બોલ, બેઝબોલ, અન્ય કોઈ પણ પદાર્થ હોઈ શકે. પ્રક્ષિપ્ત ગતિ એકબીજા સાથે પરસ્પર લંબ દિશામાં થતી બે જુદી જુદી સ્વતંત્ર ઘટકના સ્વરૂપમાં દર્શાવી શકાય છે. તો આ ખૂબ જ અગત્યની વસ્તુ છે. ફરીથી આપણે જોઈએ પ્રક્ષિપ્ત ગતિ એકબીજા સાથે પરસ્પર લંબ દિશામાં અને બંને એકબીજાથી કેવી છે? સ્વતંત્ર ઘટક સ્વરૂપમાં દર્શાવી શકાય છે. આમ એક ઘટક કોઈક પ્રવેગ વગરનો એટલે કે અચળ વેગથી સમક્ષિતિજ દિશામાં હોય, જ્યારે બીજો ઘટક ગુરુત્વીય બળના કારણે અચળ પ્રવેગથી ઉધ્વ દિશામાં હોય. તો આવી ગતિને પણ આપણે શું કહેવામાં આવે છે? પ્રક્ષિપ્ત ગતિ કહેવામાં આવે છે. એટલે કે દ્વિપરિમાણમાં થતી ગતિ. તો આને આપણે સંપૂર્ણપણે પ્રક્ષિપ્ત ગતિ તરીકે ઉદાહરણ કહી શકીએ. બરાબર કે નહીં? ખાસ યાદ રાખજો. બરાબર ને? શું યાદ રાખવાનું હોય કે એક ઘટકનો કોઈ પણ પ્રવેગ વગરનો એટલે કે અચળ વેગથી સમક્ષિતિજ દિશામાં ગતિ કરતો હોય અને બીજો ઘટક એટલે ગુરુત્વીય બળની અસરે અચળ પ્રવેગ એ ઉધ્વ દિશામાં ગતિ કરતો હોય, તો આવી બે સ્વતંત્ર ગતિઓ વાળી ગતિને આપણે શું કહેવામાં આવે છે ભાઈ? પ્રક્ષિપ્ત ગતિ કહેવામાં આવે છે.
તો સૌ પ્રથમ ગેલેલિયોએ બરાબર આ કંઈ લખવાની તમારે કોઈ જરૂર નથી બરાબર એની કોઈ 1932ની પુસ્તકમાં ડાયલોગ ઓન ધ ગ્રેટ વર્લ્ડ સિસ્ટમમાં પ્રક્ષિપ્ત ગતિની સમસિતિજ તેમજ ઉદ્ભવ ઘટકોના સ્વતંત્ર ઉલ્લેખો કર્યા હતા. તો આ સૌ પ્રથમ આપણે કોને દર્શાવ્યું હતું તો ગેલેલિયો એ દર્શાવેલું છે. હવે આગળ જોઈએ તો સરળતા ખાતર આપણે ચર્ચા કરીએ તો પ્રક્ષિપ્ત ગતિ પર હવાના અવરોધની અસરને અવગણેલ છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ધારો કે કોઈ પદાર્થને એક્સ દિશામાં સમસિતિજ દિશા સાથે થીટા કોણે બનાવેલી દિશામાં v0 જેટલા અચળ વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. પ્રક્ષિપ્ત પદાર્થને કર્યા બાદ તેનો ગુરુત્વાકર્ષણને કારણે ઉધ્વ દિશામાં પ્રવેગ શિરોલંબ દિશામાં અધો દિશામાં હશે. ચલો આપણે આકૃતિ જોઈએ એટલે તમને ખબર પડે ક્યાં છે આકૃતિ આની ભાઈ. તો જુઓ આ આકૃતિ આપી છે. આકૃતિમાં 2x લેવી પડે કારણ કે આપણે સમતલમાં પ્રક્ષિપ્ત ગતિ વિશે સમજીશું. એટલે કે આ x અક્ષ થઈ ગઈ. હવે આવી રીતે તમે અહીંયા જુઓ તો આ થઈ ગઈ y અક્ષ. અહીંયા કોઈ પણ પદાર્થ પડેલો છે આપણે ધારી લઈએ કે ફૂટબોલ છે એ જમીન ઉપર સ્થિર છે એટલે જમીન આપણે શું લઈ લઈએ નિર્દેશ ફ્રેમ લઈ લઈએ. આને આપણે હવે કિક મારીએ છીએ અને કિક મારતા બરાબર એટલે કે આપણે કિક મારીએ અથવા તો લાત મારતા એ v0 જેટલા અચળ વેગથી v0 જેટલા વેગથી બરાબર શરૂઆતમાં આવી રીતે પ્રક્ષિપ્ત ગતિ કરે છે. હવે પ્રક્ષિપ્ત ગતિ કરે છે જો તો એ કેટલા એક્સ અક્ષ સાથે થીટા 0 જેટલા કોણે ગતિ કરે છે. આ ખૂબ જ અગત્યની વસ્તુ કે એક્સ અક્ષ સાથે કેટલા ખૂણો બનાવે છે થીટા 0 જેટલો ખૂણો બનાવે છે. તો ખાસ યાદ રાખજો ભાઈ કે અહીંયા પ્રક્ષિપ્ત ગતિ કરતો આ પદાર્થ થીટા 0 જેટલા એક્સ અક્ષ સાથે ખૂણો બનાવે છે. એટલે આ માટે આ મારી જોડે જે સદિશ મળી ગયો પ્રારંભિક v0 સદિશ મળી ગયો. હવે સદિશ મળી જાય એટલે એના કેટલા ઘટકો આપણે બનાવી શકીએ 2 ઘટકો. એક થઈ જાય તો એક્સ અક્ષ ઉપરનો ઘટક અને બીજો થઈ જાય વાય અક્ષ ઉપરનો ઘટક. તો જો અહીંયા એના લંબ ઘટકો પહેલાંથી દોરી કાઢ્યા છે એને કોઈ પણ નામ આપી દીધા અને ઓ આપેલું છે તો આ થઈ ગયું ઓપી અને એના ઉપર એક્સ અક્ષ ઉપરનો ઘટક લઈ લઈએ તો આ થઈ ગયો મારી જોડે v0 cos થીટા. વાય અક્ષ પરનો ઘટક લઈ લઈએ તો v0 ઇન્ટુ સાઇન થીટા 0. તો આવી રીતે એના 2 ઘટક થયા. કોની વાત કરીએ આ ભાઈ v0 એટલે કે પ્રવેગ નહીં પરંતુ વેગ વિશે અચળ વેગની વાત કરી છે. એવી જ રીતે અહીંયા સામે અહીંયા જો પ્રવેગની વાત કરી તો આ થઈ ગયો મારો સમસિતિજ દિશામાં પ્રવેગ નહીં પરંતુ કેવી વાત કરી હતી અચળ વેગથી ગતિ કરે એની વાત કરી. અને આ v0 એ ઇઝ ઇક્વલ ટુ એ શું છે તો પ્રવેગ છે. તો એ કઈ દિશામાં અધો દિશામાં અહીંયા દર્શાવેલું છે અધો દિશામાં અચળ પ્રવેગથી એ ગતિ કરે. કેવા એટલા માટે અહીંયા જો ગુરુત્વીય પ્રવેગ પરંતુ ગુરુત્વીય પ્રવેગની દિશા નીચે હોવાના કારણે અહીંયા માઇનસ જી લખેલું છે. તો આ ખૂબ જ અગત્યની વસ્તુ છે બરાબર ને કારણ કે આ ઘટક જે થયો એ શું છે કે પ્રક્ષિપ્ત કર્યા બાદ તેને ગુરુત્વાકર્ષણના કારણે તે ઉદ્ભવતો પ્રવેગ છે એ કઈ દિશામાં છે તો નીચે એટલે કઈ દિશા આવે ભાઈ અધો. એટલા માટે અહીંયા ઋણ લીધેલું છે. અને જ્યારે એક્સ અક્ષની દિશામાં સમસિતિજ દિશામાં આપણે કોની વાત કરી તો ભાઈ પ્રવેગની વાત કરેલી છે. તો આવી રીતે દરેકના આપણી જોડે 2 ઘટકો મળે બરાબર ને કારણ કે આપણે 2 ઘટકો કેમ લઈએ છીએ તો ભાઈ મારી જોડે અહીંયા એક એક્સ અક્ષ છે અને વાય અક્ષ છે અને સમતલની વાત કરતા હોઈએ એટલે સમતલમાં વાત કરતા હોય તો દરેકના 2 ઘટકો હોય જ. એક્સ ઘટક હોય ને એક વાય ઘટક પણ હોય. તો ધારો કે આપણે અહીંયા પ્રવેગની વાત કરીએ તો એ સદિશ લીધો પણ અધો દિશાની વાત કરી એટલે માઇનસ જીઆઈ થઈ ગયું. પણ માઇનસ જીઆઈ એ માત્ર અધો દિશામાં જ વાત થઈ. તો કઈ દિશા અધો એટલે તો ભાઈ જે જ મળ્યો તો જે મળ્યો તો ધારો કે એના આપણે 2 ઘટક લઈ લઈએ એ એક્સ લઈ લઈએ તો એક્સ ઉપર તો કોઈ ગતિ જ નથી પ્રવેગની એટલે શું થઈ જાય 0. તો ક્યાંની ગતિ છે તો માત્ર વાય ઉપરની. તો મારી જોડે એ વાય બરાબર શું બનશે તો માઇનસ જી મળશે. તો આવી રીતે એ સદિશના મારે એક્સ અક્ષ ઉપરનો ઘટક 0 મળશે કારણ કે ત્યાં કોઈ પણ પ્રકારનો પ્રવેગ નથી માત્ર અધો દિશામાં છે. એટલા માટે એ વાય બરાબર માઇનસ જી બનશે. શું બનશે માઇનસ જી બરાબર ને શું બનશે માઇનસ જી કારણ કે ગુરુત્વીય પ્રવેગ એટલે એક જ મળશે ગુરુત્વીય
પ્રવેગ એ વાય બરાબર માઇનસ જી બનશે. શું બનશે? માઇનસ જી. ઓકે, તો આ એ સદિશની વાત કરી, એના બે ઘટકની વાત કરી. હવે આપણે જોઈએ વેગ વિશેની વાત કરીએ. બરાબર, તો V0ના આપણે બે ઘટકની વાત કરીએ. તો પ્રારંભિક ઘટકની વાત કરીએ તો આપણી જોડે બે ઘટક વાત થઈ. અહીંયા લખેલું જ છે V0, એના બે ઘટક, એટલે એક તો આ ઘટક થઈ ગયો, પણ એ કઈ દિશાનો છે? તો ભાઈ એક્સ અક્ષનો. એટલે શું થઈ જાય? V0x ઇઝ ઇક્વલ ટુ V0 cos થીટા ઇન્ટુ 0. એવી જ રીતે વાયની વાત કરીએ તો V0y ઘટક, કારણ કે વાય એક્સ ઉપરનો, y ઇઝ ઇક્વલ V0y ઇઝ ઇક્વલ ટુ V0 સાઇન થીટા ઇન્ટુ 0. તો આવી રીતે આપણાને આ સૂત્ર મળી ગયા. ઓકે, આપણે બંને ઘટકો જોયા. એના પણ એ એક્સ ઘટક જોઈ લીધો, એ પણ 0. એ વાયનો ઘટક લઈ લીધો એટલે માઇનસ જી. એટલે દેખો આ પ્રવેગના અથવા દિશાના ઘટક થઈ ગયા અને આ સમક્ષિતિજ દિશાના વેગના ઘટક. ટોટલ આપણી જોડે 4 સમીકરણ મળી ગયા. પરંતુ આપણે પ્રારંભિક એક્સ અક્ષ 0 થઈ ગયો, એ એક્સ 0 બરાબર 0, પછી વાય 0 બરાબર 0, કારણ કે અહીંયા પ્રારંભિક તો સ્થાન બંનેના કેવા છે? 0 0 જ આપેલા છે. બરાબર કે નહીં? હવે આપણે એનું સ્થાન શોધીએ. બરાબર, આપણે પહેલાં માત્ર સમીકરણની વાત કરી છે. ઓકે, આટલી તમને ખબર પડી ગઈ હશે. હવે શું કહે છે આપણી જોડે? ઓકે, જે મેં વાત કરી જો અહીંયા લખેલું છે. બરાબર, એ સદિશ ઇઝ ઇક્વલ ટુ માઇનસ જી, એ એક્સ બરાબર 0, એ વાય બરાબર માઇનસ જી. વેગના પ્રારંભિક વેગના બે ઘટક, તો V0x બરાબર V0 cos થીટા, V0y બરાબર V0 સાઇન થીટા. બરાબર, આ મેં તમને સમજાવ્યું બરાબર રીતે. પછી મેં તમને આ પણ વાત કરી કે નિર્દેશ પ્રેમ પ્રારંભિક સ્થાનના નિર્દેશ પ્રેમના ઉગમ બિંદુ પર લઈએ તો V0 બરાબર 0, Vy0 બરાબર 0. હવે આપણે આ સિમ્પલ સૂત્ર કે ભાઈ સૂત્ર શું હતું? તો ભાઈ અહીંયા વેગ બરાબર શું થાય? તો ભાઈ અંતર ભાગ્યા સમય. હવે અંતરનું સૂત્ર કરતાં બનાવો તો વેગ ઇન્ટુ સમય. તો આ થઈ ગયું એ સમીકરણ. પ્રારંભિક એક્સ અક્ષની વાત કરીએ તો માત્ર એક્સ અક્ષનું તો V0x, તો V0xનો ઘટકની જે કિંમત હતી એ અહીંયા એક્સમાં મૂકી દીધી. એટલે મારી જોડે જવાબમાં શું થઈ ગયો ભાઈ? તો એક્સ બરાબર, ફરીથી હું બતાડું છું. બરાબર, તો સિમ્પલ સૂત્ર થઈ ગયું એક્સ ઇઝ ઇક્વલ ટુ V0xt, અને V0xની કિંમત જે હતી એ મૂકી દીધી. શું હતી ભાઈ? તો આ તમારે યાદ રાખવાનું. V0x ઇઝ ઇક્વલ ટુ V0x ઉપર હોય એટલે cos થીટા 0. બરાબર છે, તો આ કિંમત હતી એ મૂકી દીધી એક્સની ઇન્ટુ ટી. તો અમારી જોડે એક્સ ઘટકની કિંમત મૂકી છે. એક્સ છે એ ટી સાથે પણ બદલાય છે, એટલે સ્થાનાંતરની વાત કરી. એવી રીતે વાય એક્સની વાત કરીએ. બરાબર, આ સિમ્પલ સૂત્ર છે. અથવા તો આની અંદર પ્રવેગ 0 છે તો પણ આ સૂત્રની અંદર કિંમત મૂકી દેખાય. બરાબર ને, આપણે સિમ્પલ સૂત્રની અંદર જ કિંમતો મૂકીએ છીએ. સૂત્ર આપણી જોડે સ્થાનાંતર માટેનું કયું હતું? તો ભાઈ એક્સ ઇઝ ઇક્વલ ટુ V0t પ્લસ 1/2 AT સ્ક્વેર. આપણી જોડે આવી રીતે આને ડી લેતા હતા. બરાબર ને, પણ એના ઘટકની વાત કરીએ એટલે અહીંયા શું થઈ જાય? એક્સ, તો આ પણ એક્સ અને આ પણ એક્સ. એક્સવાળું જે પદ હતું એ 0 હતું. એટલે અહીંયા આપણી જોડે સમીકરણમાં શું થઈ ગયું? એક્સ બરાબર V0x ઇન્ટુ ટી. એટલે આ સરળ સૂત્ર મળી ગયું એક્સ માટેનું. હવે એવી જ રીતે આપણે વાય માટે લઈ લઈએ. તો વાય માટે શું થઈ જાય? તો ડી બરાબર V0t પ્લસ 1/2 AT સ્ક્વેર. હવે વાય લઈ લઈએ એટલે આ વાય થઈ ગયો, આ પણ 0y થઈ ગયું અને એ વાય થઈ ગયું. હવે આની અંદર આપણે કિંમત મૂકીએ તો જુઓ, ડી બરાબર વાય અને V0y બરાબર V0 સાઇન થીટા. ટી એની અંદર 1/2 હતા, 1/2, પરંતુ અહીંયા એ વાય બરાબર માઇનસ જી હતા. શું હતા? માઇનસ જી. એટલે માઇનસ જો આગળ મૂક્યા અને જી ઇન્ટુ ટી સ્ક્વેર. તો આપણી જોડે આ જે સમીકરણ બન્યા એ સમીકરણ તમારે નોંધવાના. સમીકરણ નંબર બરાબર આપવાના. જેવી રીતે 1 2 3 અહીંયા નંબર આપેલા છે, તો અહીંયા 4.38. એવી રીતે તમે જે પણ નંબર આપતા હોય 1 2 3 એવી રીતે નંબર આપવાના રહેશે. તો આ ખાસ તમારે યાદ રાખવાનું છે. આ જે મૂક્યા એ જે શોધ્યા એ સ્થાનાંતરના સૂત્ર હતા. એટલે તમને પૂછે કે પ્રક્ષિપ્ત ગતિ અને પદાર્થ વિશે સમજાવી તેના સ્થાનના મૂલ્યો, સ્થાનના યામોના મૂલ્યો દર્શાવતા સૂત્રો મેળવો. તો આવી રીતે સૂત્ર મેળવવાના. બરાબર, તો આ સૂત્ર છે જે સ્થાન દર્શાવે છે. હવે આપણે સમયની વાત કરીએ. જો બરાબર, હવે અહીંયા વેગના ઘટકોની વાત કરીએ કે કોઈ પણ ટી સમયે વેગ ઘટકો નીચે પ્રમાણે રજૂ કરી શકાય છે. તો Vx બરાબર V0,
તો V0x તો એ તો મળી જ ગયું, V0 cos θ. તો આના ઉપરથી જ તમને ખબર પડી જાય કે V0 એ સમય ઉપર આધારિત નથી, એટલે કે માત્ર એ સમક્ષિતિજ દિશામાં જ ગતિ કરતો હોય, એટલે કે t નથી, એટલે કે જે એ સમીકરણમાં બરાબર જે વેગ આપણી જોડે મેળવ્યો બરાબર એ સમય સાથે બરાબર, એટલે ઉપરનું જે પદ હતું બરાબર ટી મળ્યો ને એટલે કે સમય સાથે કોઈ સંબંધ નથી, તો ટી સ્વતંત્ર છે. એટલે કે કહેવાનો મતલબ એમ કે આ પહેલાં એક્સનું વિકલન કરીએ એટલે આ પદ, એટલે આ સિમ્પલ થઈ ગયું. જો અહીંયા બતાડી દઉં Vx બરાબર dx અપોન dt, એટલે d અપોન dt. હવે અહીંયા શું બને છે તો V0 ઇન્ટુ cos θ0 ઇન્ટુ t બરાબર. હવે V0 cos θ કોમન હતા એટલે 12 રહ્યા, એટલે શું થઈ જાય d અપોન dt, એટલે એના બરાબર 1. એટલા માટે મારી જોડે જવાબ શું થઈ ગયો Vx બરાબર V0 cos θ. તો ખૂબ જ સિમ્પલ. એવી રીતે yનું હતું તો y આનું વિકલન કરવાનું બરાબર બીજા પદનું, એટલે અહીંયા શું થાય dy અપોન dt, આનું વિકલન થાત. તો આ તો અચળ પદ હતું એટલે એ અચળ છે, પણ dy dt હતું એટલે 1 થઈ જાય. આનું વિકલન કરશો બરાબર એટલે 2 આગળ આવશે એટલે 2t થઈ જાય. એટલે દેખો 1t કેન્સલ એટલે -1g થશે. શું થશે 1g, એટલે થઈ ગયું આ સમીકરણ. એટલે કે આવી રીતે આનું વિકલન કરતાં આ મળશે એક્સનું, એટલે એક્સનું વિકલન કરતાં એક્સનો વેગ મળશે અને વાયનું વિકલન કરતાં વાયનો મળશે. એટલે કે બંને એક્સ અક્ષ પરના ઘટકો અને વાય અક્ષ પરના ઘટકો બંને સ્વતંત્ર વેગ સાથે દર્શાવેલા છે. બરાબર છે કે નહીં? તો આ ખાસ યાદ રાખો. આમ સમય t માટે પ્રારંભિક વેગ V0, પ્રક્ષિપ્ત કોણ θ0, પ્રક્ષિપ્ત પદાર્થના સ્થાન x અને y ઘટકો આપેલ છે. એક્સ અને વાય દિશાઓ પરસ્પર લંબ હોવાથી પ્રક્ષિપ્ત ગતિના વિશ્લેષણમાં ઘણી સરળતા થઈ છે. વેગના બે ઘટકોમાંથી એક એક્સ ગતિના પૂરા સમયગાળા દરમિયાન કેવી રહે છે અચળ રહે છે. બીજી વાય ઘટકમાં શિરોલંબ દિશામાં મુક્ત પતન પામતા પદાર્થની જેમ બદલાય છે. આમ આકૃતિમાં દર્શાવ્યા આલેખ છે. હવે ધારો કે મહત્તમ ઊંચાઈએ બિંદુ Vy ઘટક 0 થઈ જાય તો tan θ બરાબર. આ તો સિમ્પલ છે કે ભાઈ આપણને ખબર જ છે કે ખૂણા આધારે આપણે tan θ શોધી શકાય. ઓકે, તો એ કેવો મળી જાય છે મને 0, કારણ કે તે વખતે કેવી હશે મહત્તમ ઊંચાઈ એનો ખૂણો કેવો થઈ જશે 0, કારણ કે આવી રીતે પડશે એટલે અહીંયા એ વખતે કોઈ પણ પ્રકારનો ખૂણો બનશે નહીં. ત્યારે જ Vx બરાબર શું થઈ જશે Vx બરાબર Vy અથવા તો Vy બરાબર Vx થઈ જશે. એટલે શું થઈ જશે એ 0 થઈ જશે. બંને ઘટકોના મૂલ્યો સમાન થઈ જશે. tan ઇન્વર્સ બરાબર 0 થઈ જશે. તો એ વખતે ખૂણો 0 મળશે. તો આજે આટલું રાખીએ.